મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? જો આજે તારીખ થઈ ગઈ છે 9 કે 10 થઈ ગઈ, 10 તારીખ અને વાર છે શુક્રવાર. તો ગુડ મોર્નિંગ ભાભી, હાઉ આર યુ? અત્યારમાં મચ્છર કવડે છે, મચ્છર નો લઈને બેઠી પણ તમને મને ક્યાં કવડે છે? ગુલાબને કવડે, નૈતિકને કવડે. અમારે એ સારું છે, મને ભાભીને બેનું કરવું મચ્છર નો કવડે. એ બેનું લોહી મીઠું અમારું કડવું હશે કદાચ, એટલે મચ્છરને નહીં ભાવતું હોય. ચાલો, શું છે નાસ્તામાં? ભાખરી ન ખાઈ, મને ચા પીજો આજે. કડકડી ભાખરી કરી છે. ઓ સહી છે, લેકિન આ છે ને ભૂખ એ નહીં ખાવાની જ છે, મેં કરી છે એટલે ખાવાની. એટલે પણ અમે સાંજે ભજીયા ખાધા 12 વાગે. ગુલાબે ખાધા તો ખાઈ લીધો. એ ખાઈ લે, એને ભૂખ લાગે, મને ન લાગે. મને હાશે ને ભૂખ લાગી તો ચારમાં ચા જ ખાલી પીવો છે આપણે, ભાખરી નથી ખાવી. સવારમાં મસ્ત ચા તૈયાર થઈ ગયો. ચા દૂધ, ચા નહીં, ચા ને દૂધ. આપણે ના દેવા નથી ને, ભાખરી બનાવી હતી એટલે ભાભીને ગુલાબ બે ખાઈ ગયા. હવે આ ભાખરી હું બપોરે ભાખરી નહીં ખાઉં. શું થાય બપોરે શું બનાવવાનું છે? બપોરે ઓકે, વિચારીને બનાવો. મસ્ત સારી વસ્તુ વિચારજો, સારી વસ્તુ વિચારજો કંઈક. રોજની જેમ પાછું આજે મોડું, રોજની એમ તો મેક્સિમમ દિવસોની જેમ આજે મોડું આવ્યો છું. ઘરે 1:30 વાગી ગયો છે જો અત્યારે. અને ઘેરે નીચે છે ને ખાલી ભાભી એકલા છે. કેમ તમે એકલા છો? બધા હું આવી ગયા. ઓકે, તો હું તો બપોરની સબ્જી દાળ ઢોકળી ખાલી હોય ને બહુ મજા ન આવે, પણ ખાઈ લઈએ. દાદાની ફેવરેટ હો, દાદાને દાળ ઢોકળી સૌથી વધારે ભાવે. અને મને ભાવે પણ મીડિયમ. પછી દાળ ઢોકળી હારે લોકો ભાત બનાવ્યા હોય, એટલે ભાત ને દાળ ઢોકળી તો કેમ ખાય લોકો? ઘણા દાળ ભાતમાં રોટલી નાખીને ખાતા હોય, એટલે એવું મને આમાં લાગે. મને ન ભાવે, બધાને અલગ અલગ પસંદગી હોય. ચાલો તો બપોરનો લંચ કરી લઈએ. ને ઉપર છે ને છોકરા બધા હુવા વહી ગયા છે. એ કેમ અત્યારે સફાઈ દે? હે આને તું મારા કરો તો વહી જાય ધીમે ધીમે. નહીં કાંઈ નહીં, સારું હાલો તો જમી લઈએ. ને બપોરે છે ને અમારે જાનુ દીદી છે ને એક થોડો ફેરફાર કરી નાખ્યો છે લાઈફસ્ટાઈલમાં, અને હોમવર્ક કરે. કાલે છે ને કોમેન્ટ એવી હતી કે છોકરા માટે તમે ટેબલ બનાવી દો, હોમવર્ક કરી શકાય એવું. જો એના માટે મેં આ ટેબલ બનાવેલું છે અહીંયા. અને હે પછી આ ટેબલ ઉપર એ તો હોમવર્ક કરી શકાય, પણ એ નીચે પગ ન હરખો રહે, એટલે આ ટેબલ બનાવેલું છે. એનો યુઝ કરતી નથી, ખુરશીઓ બહાર પડી છે હે ને, યુઝ નથી કરતી. એટલે આમ ગણો તો 2 રૂમમાં ટેબલ છે. પછી નીચેની છોકરાવાળી રૂમમાં 2 ટેબલ છે. પણ છોકરાઓ છે ને એને મજા આવે ને રીતે જ હોમવર્ક કરે. એટલે તમારી કોમેન્ટ હતી કાલે કે છોકરા માટે તમે સ્ટડી ટેબલ બનાવો, ફર્નિચરનું કામ ચાલુ છે એટલે. પણ સ્ટડી ટેબલ બનાવવા માટે અલગ અલગ એક રૂમમાં બધા હમાય નહીં, અને અલગ અલગ રૂમમાં ઓલરેડી છે જ, તો યુઝેબલ નથી. પછી આ જો અત્યારમાં પગ દુખાવાનું ચાલુ થઈ ગયું છે ને, છે ને પગ સારો નથી થતો. ખબર નહીં આને કેટલા સમય પહેલાં વાગ્યું છે, અને હા 1 વર્ષ થઈ ગયું, અને પાછું સારું થઈ જાય પાછું દુખે, એવું થાય ને? તો હા હા, અને હલાઈ જાય ને, વધારે હાલવાનું થાય ત્યારે દુખે. આનું સોલ્યુશન આપણે ઓલા પણ ઓર્થોપેડિકમાં ગયા હતા, તો જો કંઈક હાડકામાં વાંધો હોય તો પરમેનન્ટ દુખે, પણ એવો કાંઈ પ્રોબ્લેમ નથી. પણ લોહી મરી ગયું હોય કે એવું થયું હોય તોય તે પરમેનન્ટ દુખવું જોઈએ. આયોડેક્સ તો કેટલા સમયથી આપણે કોણે કીધું? આશા કે આયોડેક્સ લગાવી છે થોડાક દિવસે. હા તો એવું થાય એમ છે, આયોડેક્સ લગાવે. ચાલો જોઈ હવે વખતે આયોડેક્સ થોડાક દિવસ એક ધારી લગાવજો. સારું થઈ જાય ને તોય લગાડજો થોડાક દી. અંદર લોહી જો ગઠોડા જામી જવા ને કદાચ શાંતિ ઓલા થઈ જાય તો સારું થઈ જાય ને, દુખતું બંધ થઈ જાય ને, તો એ આ પૂરી થાય ને ચાલુ દી લગાડી દે એમ કે. આ 1 ડબ્બી હાસીને વાપરીને કે આમ રમત નહીં, સિરિયસલી જે થવું હોય થાય. બસ જો થઈ જાય પરમેનન્ટ સારું તો થઈ જાય, કાંઈ નક્કી ન હોય આમાં. યા પરેશભાઈના ફામે અમે હિસકા તમે ખોટા જ મૂકા દો. અમારે એક વખત વાગ્યું છે ને, 2 વર્ષથી બિચારી હેરાન થાય છે તમારી બેન, તમારા ફાર્મના હિસકાના કારણે. તો અત્યારે ટાઈમ થયો છે પરફેક્ટ 7:57, 8માં 3 મિનિટની વાર છે ને. ઓફિસેથી ઘેરે જવા નીકળી ગયા છે. વેદાંત હવે છે ને હમણાં બપોર પછી મારી સાથે ઓફિસે આવે છે, મજા આવે છે એને. કેમ? અને થોડુંક શીખે છે, બિઝનેસ વિશે શીખે છે, કેમ કે ભણે છે બિઝનેસ વિશે. ઘણા સવાલ પૂછ્યા કે ભાઈ અભી શું ભણે છે, વેદાંત શું ભણે છે. તો વેદાંત છે ને BBA કરે છે,
અને ફર્સ્ટ યર તો પતી ગયું, સેકન્ડ યરમાં છે અત્યારે, સેકન્ડ યરના ફર્સ્ટ સેમેસ્ટરમાં છે. અને અભી છે એણે 10માં 10 પાસ કરીને 11 સાયન્સ અને ગ્રુપ બી એટલે કે ડૉક્ટરી લાઈન લીધી છે અત્યારે. તો ફ્યુચરમાં શું થાય આગળ તો આપણને ખબર નથી, પણ એની ઈચ્છા ડૉક્ટર બનવાની છે એટલે ભણશે. આ સવાલના જવાબ મેં ઘણી વાર દીધેલા છે, પણ એમ છતાંય કોઈ નવા વ્યુઅર્સ હોય આપણા, કે નવા વ્યુઅર્સ હમણાં આપણા વિડીયો જોવાના ચાલુ કર્યા હોય તો એ લોકોને ન ખબર હોય અને ક્વેશ્ચન આવતા હોય, ડીએમથી આવતા હોય છે અને કોમેન્ટમાં આવતા હોય. તો આવું છે. અને નૈતિક છે એ આપણે 10મામાં જે ભણે છે, જાનું છે એ 6ઠ્ઠા ધોરણમાં છે, સોરી 5મા ધોરણમાં છે. તો આવી રીતે બાળકો ભણે છે. અને હજી એક અમારા સન છે એ ગાંધીનગર છે, એ બીજામાં આવ્યો કે ત્રીજામાં આવી ગયો? મારાથી નાનો ભાઈ છે વિવેક, એની ઘણા નથી ખબર. અમે 2 ભાઈઓ નથી, 3 ભાઈઓ છે. ત્રીજો ભાઈ છે એ ગાંધીનગર રહે છે, અને ગાંધીનગર એનું પરિવાર છે, એમાં એની વાઈફ અને એક સન, એટલે 3 જણા ત્યાં રહે છે. તો એના સનનું નામ વિરાજ છે અને એ 3જા ધોરણમાં આવે છે, ભણે છે. અને બહુ ક્યુટ છે, મજા આવશે. ક્યારેક અહીંયા દિવાળી પર કે ભેગા થઈશું પાછા, કંઈક વાર તહેવાર આવતો હોય ત્યારે આવે છે, તો ત્યારે તમને મળાવીશ. અને હવે અત્યારે ઘેરે જ આવી છે ને, તો ઘેરેથી શું ફોન આવ્યો ખબર? હા, ફોન તમે ગેટે આવીને ફોન કરજો. જાનું હું બહાર મોકલી, દૂધ આવ્યું છે ગિરીશભાઈનું અમારી ઘેરે, તો એને દૂધ દેવા જવાનું છે, તો દૂધ દઈ આવીએ. ચાલો, તું આવશો? હારે સીધા જવું તો સીધા અમે દૂધ દેવા જઈએ. જો આ પાછળ આ છોકરો બેઠો છે ને ગાડીની પાછળ, હા એને છે ને એને ખબર પડી ગઈ એવું કામ લીધો વિડીયો. એણે ગાડીની પાછળ આપણે યુટ્યુબ ચેનલનું નામ લખેલું છે, એ સર્ચ કર્યું ગાડી અમે જોઈને. મને એ લગભગ આપણને ઓળખતા હોય એવું મને આમ ફીલ થતું હતું. ત્યારે ખરેખર નહીં, પેલા એને આપણે સામે જો ઓળખતા તો હોય, જો દાંત કાઢે છે, જો શરમ આવી ગયો છોકરો. તો આવી રીતે સબસ્ક્રાઈબરો મળે છે, ક્યારેક ક્યારેક મળે ને, બહુ અંદરથી આનંદ થાય છે. તો જાનુ દીદી આવી ગયા છે, ગાડીમાં બેસી જવાની તૈયારીમાં છે. જાનુબેનને શું કામ આપણી ગાડીમાં આવવું પડ્યું જાનુબેન તમારે? કોનું દૂધ દેવાનું છે? તો તારા મામાનું દૂધ આપણી ઘરે કેમ આવ્યું? એવું નતું. તો કેવું હતું? એ આપણે મગાવી દીધું હતું, આપણે એને મગાવી દીધું હતું. જીવનભાઈ ત્યાં સુધી કે જાતા નહીં હોય એટલે. અચ્છા, તો એ પહેલી વાર જ મગાવ્યું હોય, રોજ નહીં આવતું હોય ને? ચાલો કાંઈ નહીં, જઈએ આપણે અને દૂધ દઈ આવી. તો કેમ આજ તમારું દૂધ ન્યા આવી ગયું? એમાં એવું તો દૂધવાળા પણ કાયમ નહોતો, હાલે જાને લેતી હશે. કાલે તો એને હા લઈ જાઓ કરો. કાલ સ્કૂલે જવાનું છે, નકર તો બેન તમારે કેવું ન પડે, ત્યાં જ રોકાઈ ગયા હોત. બોલો, ઘેરે 8 વાગે પહોંચ્યા, 8:20 થઈ ગઈ, અને 2 દેરાણી જેઠાણી હિસકા ખાઈ રહી છે. કાલે છે ને કોઈ કોમેન્ટમાં પૂછ્યું હતું કે 2 દેરાણી જેઠાણી કે પગ લાંબા કરીને કેમ હિસકા ખાય છે? હિસકા ખાય છે, હું જમવા બેઠી છે તો પગ દુખે છે બેયને. આજ તો ગુલાબનું તો બતાવ્યું હતું કે બપોરે આયોડેક્સ રસોડામાં જગ્યા વધે એટલે લાંબા પગ કરીને બે. એકચ્યુઅલી છે ને એવું છે કે બેયને છે ને પગમાં દુખે છે, એકને ગોઠણ દુખે છે ને એકને તને હું દુખે છે? ભાભીના ગોઠણ દુખે છે, અને આને એક પગનું કાંડું દુખે છે અને એક પગનું ગોઠણ દુખે છે. એટલે બેયને પગના દુખાવા છે, અને ત્રીજો પગનો દુખાવાવાળો હું છું. મેં એક રિપ્લેસમેન્ટ કરાવ્યું છે અને બીજો પગ દુખે છે, એટલે એનું જે આટલું ખેંચાય એટલું ખેંચવાનું છે, એવું છે. તો ચાલો હવે જમી લઈએ. કે તમે જમી લીધા? જમી લીધા? તો શું એવું હતું તો તમે મારી પહેલાં જમી લીધા? શું રસોઈમાં શું હતું એમ? તુરિયામાં પાત્રા નાખી દે એટલે તુરિયા પાત્રાની શાક બધાને ભાવે. હા હે ભાઈ, હાથે લઈને ખાવા બેસા ને, મમ્મી નો ઊભી કરે, ભલે બેઠી. હું બપોરે એકલો હોય ત્યારે ખાઈ લઉં છું, સાંજે મોડો આવતી ખાઈ લઉં છું. તને એકલા? હા, મારા બા વગર ના અમે ખાઈ લઈએ છીએ. હા, મારા કેટલા જો મારા બા છે ને છેલ્લા 3 મહિનાથી દેહમાં છે, હું રોજ ખાઈ લઉં છું આજે. તું તાર મમ્મી વગર ઘડી કઈ નથી ખાઈ એક તો. કા બાનું નામ લો એટલે આ બે કેમ કી જાય છે? મારા બાનું તો છે હોય જ ને, અને વેદાંતને તો મમ્મી નથી. અત્યારે મસ્ત મેનુ છે, તુરિયાનું શાક છે, ભરેલા મરચા છે, ભાખરી છે, દૂધ છે,
અને હારે છે લાપસી. લાપસી કેમ છે બોલું? બાજુમાંથી પાડોશી સાથે વ્યવહાર હોય ને, વાટકી વ્યવહાર કે નહીં, વાટકી વ્યવહારની જગ્યાએ આવડું આખું તો શું કહેવાય, બાઉલ વ્યવહાર છે લોકોને. આમાં શું છે, આજુબાજુ વાળા ક્વોન્ટિટી, માણસોની ક્વોન્ટિટી જોઈએ, માણસોની ક્વોન્ટિટી જોઈને આપણે વાટકી થાય નહીં એટલે સીધે સીધું આખું તવલું જ આપી દીધું. સરસ લ્યો તો હવે ઉભો રહે. હજી આગળ સ્કૂલેથી આવીને જમીન પાસે સીધો આ બે બાજુ અલગ અલગ બેગ કેમ છે ભાઈ? આ બાજુ કાલ કોકે કોમેન્ટ કરી હતી, મેં તમારા છોકરાને કોઈ દી કંઈ કામ કરતા નથી જોયું. કેમ ભાઈ કે તું કામ નથી કરતો? એથી એવું થાય છે? અભી કામ નથી કરતો એવું થાય છે? ઓછું કરસ તો શું કરશું એના માટે આપણે? ઉઠાવી લઈએ. ક્યાંથી? સ્કૂલમાંથી. જો છે ને હમણાં પ્રસંગ છે મારા સસરાને ત્યાં, અને બધા બતાવો બધા ખબર ન પડે આમાં ધોળા વાળ દેખાય ને કાલ કાળા થઈ જાય તો વિજયભાઈ ને હું બધા કાળા વાળ કરવાના છે. કાલ મારા હાહુન મેં કીધું તો વાળ કાળા નથી કરાવવા, તમે કે તમારા કરાવો પેલા મને. મેં મારી ઘર થોડો પ્રસંગ છે અને હું તો કરવાનો છું કીધું, તમે કરાવો કીધું. ફાઇનલી છે ને ઘણા દિવસ પછી પાછું કાલે ઘરે કામ ચાલુ થાય. લગભગ 4-5 દિવસની રજા પડી ગઈ અને કામ હવે ચાલુ થાય. ફર્નિચરનું જો પ્લાયો આવી ગઈ છે. ઓહો મોટો તો ડબ્બો આવ્યો, ઓડો મોટો જરૂર પડશે. આવડા મોટા ફેવિકોલના ડબ્બાની જરૂર પડશે. ચાવી લ્યો આપો. અને બધી વસ્તુ તો આવી ગઈ છે. લાકડા આવી ગયા છે. સનમાઇકો હતી હતો ને આ રહ્યો સામે. ઓકે, તો ફર્નિચરનું કામ કાલથી ચાલુ થશે. જોઈએ છીએ કેવું બને છે. આર્કિટેક્ટ ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને આ સનમાઇકો પણ અંદરની સાઈડમાં રોનો છે. ઓકે, હા અંદરની સાઈડમાં રોનો સનમાઇકો છે. પછી ટીવી યુનિટમાં તો કઈ રીતની ડિઝાઇન છે એની બધું અત્યારે તો હું તમને નહીં કહી શકું, કેમ કે મને નથી ખબર વધારે. હા હું ઉપર કરાવું એ તો થઈ જાય. હજી આ કટિંગ કરવા આવશે ને તેને કહી દઉં કરે નથી. યાદ કરાવજો, તેથી રહી જાય તો પછી રહી જાય. આ પંખાનો પોઈન્ટ ફેરવવાનો છે, અહીંયા લેવાનો છે ને ફેરવવાનું છે. આવું બધું છે ભાઈ, બહુ કામ છે આનું. હવે આવતું જાય ખબર પડતી જાય. આ છે ને બેડરૂમમાં જવાનો ટાઈમ વહેલો થઈ ગયો, 9:15 થયા છે તો ત્યાં વયા જાય છે. એનું કારણ છે થોડું ફરકું થવું છે, હેર કલર કરવો છે અને એવા બધા કામ છે. અને બીજી થોડી કોમેન્ટોના જવાબ દઈએ મસ્ત મસ્ત. આ વખતે થોડી છે ને ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટોના જવાબ દેવાના છે. જોઈએ આગળ તમને ખબર પડશે કેવી મજા આવશે. ઓહો, નહીં તો ભાઈ તો અહીંયા પરફ્યુમ સાટીને તું એટલે અહીંયા હોમવર્ક કર. હે રૂમમાં આવી એટલે શું આવે એટલી બધી સાટી દીધીશ? એટલો બધો ન સટે. આને પરફ્યુમની એલર્જી ને તું પરફ્યુમ નથી સાટે. એનાથી એલર્જી હતી ને અત્યાર સુધી તેમ હતું, પરફ્યુમ સાટે ને તો એને આમ માથું દુખવા મળતું. એને બદલે હવે એ પરફ્યુમ સાટવા મળ્યા. તે એને ટેવ પાડી દીધી. બોલ નહીં તા હે? ઓહો ભાઈ, હા તો આ બપોરે લેશન કરતી હતી ને અત્યારે કરશો જાનું શું છે બધું? યાર કેમ એટલો બધો ભવ્ય સુધારો? મજા આવે છે? ખરેખર મજા આવે છે ને? જો હું તને જ કહેતો હતો તું છે ને ભણવામાં ધ્યાન આપે ને એટલે વધારે મજા આવવા મળશે. સ્કૂલનું થોડુંક કંઈ પતી જાય એટલે હોઈ જવાનું. ફોન જોતા ન હોય તો હોઈ જાય. ફોન નો સારી છે ને અભિભાઈ તો ઓલવેઝ. આજ તો હોમવર્ક કરશો, આજ વાંચતો નથી. શું લખાયેલા? MCQ લખીને સોલ્વ કરશો એમ ને? જો અભિનય રાઇટિંગ એ બહુ સરસ થાય છે. અને નીટના આ નીટનું છે નેટની બુકો ને બધું લઈને બેઠો છે. MCQ સોલ્વ કરે છે. નેટની એક્ઝામ છે કે દી હમણાં ઓલી તૈયાર એક્ઝામ હું ઓલી પ્રેક્ટિસ એક્ઝામ આવે ને તમારે શું આવે? રવિવારે છે ને? રવિવાર તો એટલે આપણે ઓલા પણ જવાનું છે. કેમ થાય મામાને ઘેરે તારા? શું ગોતસ? હા જોવા પીડો. તો રવિવારે અભિના મામાને ત્યાં જવાનું છે ને અભિને એક્ઝામ છે. બધું ભેગું થઈ ગયું છે. શું બે વાતો કરો છે? શું કામ જાગવું છે? મીટિંગ કરવી છે. કોફી કલર નું પીવું છે. કલર માં પાણી નાખીને એવું
આજ તમે એક વખત એક પીવરાઈ ગયો કોકો તે મારું તો બહુ પીતું આટલે મને આટલે પાવ. તો વેદાંતની એ દાબેલી ભાભી, મને એટલી ભૂલાઈ કાઢી ગયું છે. આપણે છેલ્લે કેદી પીધું હતું ને એ યાદ નથી આવતું. આ ચીટકો ભરી આ. એકવાર કોકો પાઈ ગયો ને આજ કોકો પાઈ ગયો મહેંદી મુકાઈ ગઈ? હવે હો, ને. વેદાંત તમને કહું તાર મમ્મી અમે કોકો વેદાંતની પાઈ છે, દાબેલી ભૂલી બહુ જતો ખાધી છે વેદાંતના પૈસાની દાબેલી વેદાંતના પૈસા નહીં આપણે તુલસીજામાં ખબર ઓલો કબાટ હતો કાચવાળો અંદરની રૂમમાં તુલસી સામાન્ય અહીંયા તુલસીજામાં એનો કબાટમાં રાખતો તઈ તો એ ક્યાં નાનો હતો તઈ હું ભાઈ પૈસા કબાટમાં રાખતો પાકેટ ને ગણતો નહીં વેદાંત. લઈ લે તમે એને પૈસામાં તમારે બેન દાબેલી ખાવી ને વેદાંતના પેકેટમાંથી ખાઈએ તો વેદાંત મારું ટેસ્ટ કરવાના પૈસા નથી રાખ્યા હવે. એમ નહીં વેદાંત તારા પૈસાની એટલી દાબેલી ખાધી તો હવે આજ કે કોકો પાઈ દે તારા બે મમ્મીને 200 લાવો કોકો. કાકા તે દિલ તારા મમ્મીને કે એ દિલના બહુ નાના મારા બહુ ભાભી નાજુક છે. નરમ નરમ દિલ બહુ નરમ નરમ. મારા ભાભી દિલના બહુ. આગળ જઈ મહેંદી નાખી કે હાલે લઈ આવે હાલી લઈ આવશે ચેક કરો ને કાકા ઈગો હવે ઈગો ઉપર વાત આવી સામનો ગયો. કેમ મારા ભાભુ ઈગો. લાવો હું હાલીને લઈ આવું બસ લાવો હાલો હાલો હું પૈસા આપો. કાકા હાલીને જતા હોય ને તો હું પેલા જાઉં. કલર પૂરો કરો એટલે કલર બાકી છે હજી. મને એમ કે લાગી ગયો કલર જો તો વાહે બાકી છે દેખાય છે ને કે હાલે છે જો તો પાકીટ છે લા તાર મમ્મી પાસે અહીંયા બાકી છે ને અહીંયા દેખાય તો ક્યાં બાકી છે લે લે ક્યાં લે બાકી? હાલો, હાલો, લગો કાકા, ફેરવી દે. પેટમાં બળતું હોય. એને ફેરવો તો ફેરવો ને ક્યારેક કેતર ઉપર નથી ઉપર તો જીભે બધું વાપરે વાપરે છે બહાર નથી પાડતા. હું મારું ઉપર જીભે વાપરે છે. રોકડા લઈ જાય પણ રોકડા લઈ જાય બહાર ને નથી પાડતા. મારું પણ પાકીટ નથી. ક્યાં છે ગાડી- હાલ હાલ આપણે બે ગાડી મૂકે રહેવા, ના, ના. ગાડી ચાવી લેતો તા નીચે તમારો ગોળો કરો દુઃખ. તને કહું કોણે કીધું જીભે નથી વાપરતા બધું વાપરે પણ તારા મરાનું શું કરશો એમ ને આપણે. કાલ છે ને આમ તો તો તું શું કામ કહેવાય તમે પાવે એમ હાલો દર વખતે પપ્પા ને કાકા બે પૈસા વખતે તમે બે હા, તું બે બસો બાજુ લાય ને મારી મમ્મી બસો લાય. હાસી વાત છે લઈ આ તો અમને મારી બેન દીકરા કાલ ઓફિસે જવા દે આમ તો પાંચ જજો. આમ તો વાત સાંભળ તારા આંટી 200 આપશે એ મારી જવાબદારી પેલા અહીંયાથી 200 લઈએ એમ થોડું હાલે. આપે તો ઓલી આપે ને એક વાર બસો કાઢી આવે એટલે હું બસો આપું આમ તો એની જવાબદારી આપણે મારી તૈયાર છે એની જવાબદારી મારી હાલ. હા હાલ આપણે બે જઈએ હાલ ઈ નો આપે ને ભાઈ. તને તારી માં ઉપર વિશ્વાસ નથી મને પપ્પા ભાભી એ ભાભી આ નૈતિક કંઈક કહે છે તમને હું ગાડી જ કહેતો. કે મારો દીકરો હું આ કહેવાય એવા આપણે અરે આંટી કહે છે કે આ વખતે ખોખો પર મેં કીધું દર વખતે પપ્પા ને કાકા પાવે છે. આ વખતે તમે બે 200 કાઢો એમ. હા ભાભી એ ભાભી તમે ને ગુલાબ આપણી પાસે રોટી નથી અલગ આવો શું કરો આવો નૈતિક આવી તારી મમ્મી આવ્યો હા આપણે બદલી નાખી આવને આયા ના આવે. તો બી ઓલા હે. હે? આમ થોડીક દિલદાર હોય ને એવી લઈ આવી નવી હવે ટાઈમ થયો છે ક્વેશ્ચન આન્સર અને સારી સારી કોમેન્ટો વાંચીને એના જવાબ આપવાના તો પહેલી કોમેન્ટ છે ને આજે થોડીક એવી વાત આવી છે અનિશા ઉસ્માન તો એની કોમેન્ટ એવી છે ગુજરાતીમાં વાંચું છે ઇંગ્લિશમાં પણ ગુજરાતીમાં એટલે વાંચું છું કે મને ઇંગ્લિશ નથી આવડતું ઓળખું એનું ટ્રાન્સલેટ ગુજરાતીમાં કરીને વાંચું છું તમારા પરિવાર માટે તમારો એકમાત્ર વ્લોગ ખૂબ જ સરળ છે કોઈ અભિમાન કે વલણ નથી અન્ય ફેમિલી વ્લોગ ફક્ત પૈસા સામગ્રી દેખાડો કરે છે ગુલાબ અને ભાભી ખૂબ સરળ છે તેથી તેઓ ક્યારેય મોટી વાતો કરતા નથી ને દેખાડો કરતા નથી જો એક વસ્તુ છે કે અમે જે કાંઈ બતાવી છે ને વ્લોગમાં એ નેચરલ છે અને હું તો ઇવન મને એવું નથી લાગતું કે ભાઈ તમે વ્લોગમાં તમે તમારી પૈસા અને તમારી આમ લાઈફસ્ટાઈલ ને બધું બતાવો એનાથી કોઈ પ્રકારનો ફરક પડે જે તમારી લાઈફસ્ટાઈલ ઓરિજિનલ છે એ કાયમી રહી અને જે તમે દેખાડો કરો ને જે કોઈ વ્લોગ બનાવતા હોય નવા વ્લોગર હોય તમારું જે ઓરિજિનલ તમારો એટીટ્યૂડ તમારો સ્વભાવ એ બધું લોકોને દેખાવાનું જ છે એટલે એ કોઈ અલગ પ્રકારનો તમે ટ્રાય કરો ને એ ટાઈમ પરવારી જ રહી તમે મીન્સ કે કાંઈ એવો ખોટો દેખાવ કરતા હોય કોઈ પણ પ્રકારનો તો એ કાયમિક ન કરી શકો એટલે જેવા છો એવા વ્લોગમાં બતાવીએ ને તો જ તમારો વ્લોગ ચાલે અને ન ચાલે તોય કાંઈ નહીં પણ હું તો એમ કહું છું ખોટો દેખાડો કરવો કોઈને નહીં આ એક કુદરતી બક્ષિસ અમારા પરિવારને છે કે ગોડ બ્લેસીસ છે કે કોઈ પ્રકારનું એવું કોઈ અભિમાન કે વલણ કે કોઈ દેખાડતા નથી અને જરૂર પણ નથી મને લાગતું અને કોઈને બતાવવું પણ ન જોઈએ પછી આજ બે સવાલ એવા આવ્યા છે ક્રિશ ધામેલિયા એક છે અને એક બીજું કોઈ છે બે સવાલ એવા આવ્યા છે કે ગિરીશભાઈનું ઘર કેટલામાં આવ્યું પછી ગિરીશભાઈ કઈ સોસાયટીમાં રહે છે ક્યાં રહે છે તો આ થોડીક મને એવું લાગે છે કે પર્સનલ ઇન્ફોર્મેશન છે એટલે એ લોકોએ નથી બતાવતા તો અમારા વ્લોગમાં તમે કોમેન્ટ કરો
તો અમે પણ ન માહિતી આપી શકીએ. ક્યાં રહે છે એ તો ખરેખર એટલા માટે જ ન આપીએ કે જાહેર થઈ જાય અમુક વસ્તુ કે ભાઈ તમે ક્યાં રહ્યો છો. તો સારા માણસો સાથે સાથે કોઈ એવા માણસો પણ હોય કે જે પરિવાર માટે કે સોસાયટી માટે થોડાક મતલબ બધું પબ્લિક જોતું હોય એટલે બધી વસ્તુ જાહેર ન કરી શકાય. સમજી શકો છો તમે કે હું તમને શું કહેવા માગું છું. તો પ્લીઝ કોઈનું એડ્રેસ ક્યારેય વ્લોગમાં પૂછવું નહીં, કેમ કે કોઈ લગભગ જવાબ નહીં આપે. તમે એક કામ કરજો, ભાઈ ઇન્સ્ટામાં એમને કદાચ મેસેજ કરો કે મને મેસેજ કરો, આપણી સાથે વાતચીત થાય, થોડોક બોન્ડિંગ થાય તો કદાચ એકબીજાને એડ્રેસ કે ફોન નંબર કે કાંઈ પણ આપી શકીએ. પણ જાહેરમાં કોમેન્ટમાં કોઈ કદી કોઈનો એડ્રેસ કે ફોન નંબર કે કોઈ દી કોઈ આપશે નહીં અને માગવા પણ નહીં.